ખેતરોમાં પાણી જોવા મળી રહ્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદથી ખેતરો જળમગ્ન થયા, ત્યારે મંગલપુર ગામના ખેતરોમાં પણ પાણી ફરી વળતા પાકને નુકસાનીની ભીતિ સેવાઈ ગઈ છે। ઘાસચારો પલળી જતા પશુપાલકો મૂંઝાયા છે। ખેડૂતોએ સરકાર પાસે હવે સહાયની માંગ કરી છે। વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા જય પાસેથી। જય, જે રીતે ઉપરવાસમાં ભારે વરસાદથી જે સ્થિતિ અત્યંત ખરાબ થઈ છે, ખેડૂતોએ હવે સરકાર પાસે સહાયની માંગ કરી છે। પશુપાલકો પણ મૂંઝાયા છે કારણ કે ઘાસચારો પણ પલળી ગયો છે। શું વધુ માહિતી? જી મિત્રો, ખાસ કરીને જણાવી દઉં કે જે જુનાગઢ જિલ્લામાં 2 દિવસથી જે અનરાધાર વરસાદ વરસ્યો હતો તેને લઈ જે જુનાગઢ જિલ્લામાં જે ઉપરવાસમાં જે વરસાદ વરસ્યો હતો તેને લઈ જે કેશોદ, માણાવદર, માંગરોળ જે ખેડ વિસ્તાર છે જે જળબંબાકાર થયો છે। ગઈકાલે જે સાબરી તેમજ ઓજતના દરવાજા ખોલવામાં આવ્યા હતા, તે સંપૂર્ણપણે આ પાણી જે ખેડ વિસ્તારમાં પડી વળ્યું છે, જ્યારે અનેક ગામો જે સંપર્ક વિહોણા થવા પામ્યા છે। તો એક હજુ તરફ વાત કરવામાં આવે તો જે આધારીઓ છે પણ હેરાન પરેશાન થઈ ચુક્યા છે અને જે પાક છે તેમાં પણ પાણી ફરી વળ્યા છે અને ખેડૂતો હાલ સહાયની માંગ કરી રહ્યા છે। જી।